આણાનિત્ય સયરે ગુરુણ મુવાયકારે ઇંગિયાગાર સંપન્ને સેવિણીયતિરુચ્ચય આણાનિત્ય સયરે ગુરુણ મનુભવાયકારે પરિણીયે અસંબુદ્ધે અવિણીયેતિ બુચ્ચય. મહાનુભાવો, શ્રી ઉત્તરાજન સૂત્ર પહેલું અધ્યયન, જેનું નામ છે વિનય અધ્યયન. વિનયનું સ્વરૂપ, વિનયની મહત્તા, વિનયની જરૂર, એના વિશે આપણે વિચાર્યું. જેને જીવનમાં આગળ વધવું છે એને વિનયની જરૂર છે. બાકી જેવા હતા તેવા રહેવું હોય, જેવાના તેવા. બીજા શબ્દોમાં કહીએ, ચોખ્ખા શબ્દોમાં કહી દો, સુધરવું હોય તો વિનયની જરૂર પડે. કારણ કે સારું શું, ખોટું શું, બરાબર શું, ન બરાબર શું, એ કોઈ વડીલ હશે, જે મોટા હશે, જે આપણા કરતાં આગળ વધેલા હશે, એ કહેશે. આપણને ક્યાં ખબર પડવાની હતી? આગળનો રસ્તો કેવો છે એ આપણને કોઈ આગળ ગયો હોય જ કે. જીવનમાં વિકાસ હોવો જોઈએ. વિકાસ નથી તો જીવન નથી. જે ઝાડ કે જે છોડ સુકાઈ ગયું, જેના મૂળિયા સુકાઈ ગયા હોય, ઝાડ સુકાઈ ગયું હોય, પાણી ન મળ્યું હોય, કંઈ થયું હોય, કપાઈ ગયું, સડી ગયું, તો પછી વધે નહીં. પણ જો જીવતું હોય, અકબંધ હોય, એનામાં જીવન હોય, તો ઝાડ છોડ વધ્યા વગર રહે નહીં. માણસ પણ જીવતો હોય તો વધવો જોઈએ, અને વધે તો છે જ વળી, કેમ નહીં? મોટો થાય છે, પણ એ તો શરીરથી મોટો થાય, કાયાથી મોટો થાય. એ કાયાનું જીવન છે. જીવતા ઝાડમાં, જીવતા છોડમાં રોજ નવા પાંદડા આવે, નવા ફળ આવે, ફૂલ આવે, એમ માણસમાં પણ રોજ કંઈક નવું આવવું જોઈએ, ઉગવું જોઈએ, વધવું જોઈએ. જે માણસ નવું વિચારી શકતો નથી, બસ એ હવે એ ઘરડો થઈ ગયો. હા, ઉંમરથી ઘરડા થવાની ચિંતા નથી. અંદરથી જ્યારે તમે વિચારવાનું, નવા તત્વ તમારી અંદર લેવાનું, નવી વાત શીખવાનું બંધ કરો ને, એ દિવસે સમજી લેજો કે તમે ઘરડા થઈ ગયા. જ્યાં સુધી તમારામાં નવું કરવાની ઈચ્છા છે ત્યાં સુધી તમે જુવાન છો. હા, કંઈક કરવું છે, કંઈક થવું છે, એવી તમન્ના જ્યાં સુધી છે ત્યાં સુધી તમે જીવતા છો. નહીં તો પછી વળતા પાણે. જે ઝાડ ઉખડી ગયું હોય એ ઝાડ થોડા દિવસ લીલું રહે, લીલું છમ હોય, પણ કેટલા દિવસ ઉખડી ગયું ને, મૂળિયા ઉખડી ગયા છે. નવો રસ, નવું પાણી, નવું જીવન એમાં આવતું નથી. એટલે હવે જેટલું એમાં હશે એટલું એ પૂરું કરશે. તો જીવનનું બીજું નામ છે વિકાસ. આપણે રોજ વધવા જોઈએ. બહારથી વધે, ઘરમાં કંઈક વધે, તિજોરીમાં કંઈક વધે, કે પછી શરીરમાં કંઈક વધે, એ પણ જીવનની નિશાની છે. પરંતુ જીવન કાંઈ એટલું જ નથી. આ જીવન છે ને, ખરેખર કોણ જીવે છે? આ જીવનની પેઢી, જીવનનું કારખાનું જે ચાલે છે, એનો ખરો માલિક કોણ છે? કોણ છે માલિક? હે, માલિક. આ જીવનમાં કેટલું બધું કામકાજ ચાલે છે, સવારથી સાંજ સુધી પેઢીમાં ચાલે ને, કારખાનામાં, મિલમાં. એમ અહીંયા જીવનમાં પણ કેટલું કામ ચાલે છે. આખી જિંદગી કામ ચાલે છે. આ જિંદગીની પેઢી કે કારખાનું કે ફેક્ટરી, એનો માલિક કોણ? હે, આત્મા. માલિક તો આત્મા છે. શરીર કંઈ માલિક નથી, મન કંઈ માલિક નથી, ઇન્દ્રિયો કંઈ માલિક નથી. ઇન્દ્રિયો જે છે ને, આંખ, કાન, નાક, જીભ, એ બહુ કામ કરે, પણ એ તો મજૂર છે, કામદાર છે. અને પેલું મન છે એ મેનેજર છે, અને માલિક તો આત્મા છે.
અને આખી જિંદગીના કારખાનામાં ને પેઢીમાં ને આટલા લાંબા પહોળા પથારામાં જે કંઈ ચાલે છે એમાં આત્માને મળે છે શું મળે? આત્માના ભાગે શું આવે? શેઠના ભાગે શું આવે? કંઈ નહીં. ખાય છે તો કાયા, જુએ છે તો આંખો, ચાલે છે તો પગ. આત્માને શું? આટલું બધું કર્યા પછી આત્માને શું મળ્યું? આત્માને કંઈક મળે તો કારખાનું લેખે લાગે, મહેનત લેખે કરે. તો આત્માને મળે એવી વસ્તુ રૂપિયા નથી. કહેનારા કહે છે ને, સંપત્તિ અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. સંપત્તિ વધે કે અધિકાર, સત્તા, સાહેબી વધે તો એમાં શું વધી ગયું? કોણ વધી ગયું? શરીર વધી ગયું કે તિજોરીમાં રૂપિયા વધી ગયા? આપણે ક્યાં વધ્યા? આપણે વધ્યા ત્યારે કહેવાય કે જ્યારે આપણી અંદર કંઈક વધે. આપણી અંદર શું વધી શકે બોલો? આપણું તો તે જ કહેવાય કે જે આપણી સાથે રહે અને આપણી સાથે આવે. અહીંથી જ્યારે ઉચાળા ભરીશું, અહીંથી જવાનું તો ખરું, તો જ્યારે અહીંથી ઉચાળા ભરવાના થશે ત્યારે શું સાથે આવશે? બે ચીજ આવી શકે છે. બે ચીજ આવી શકે છે. પહેલું તો બોલો જે આવે તો આવે છે. હા, એ કાર. બીજું પુણ્ય ને પાપ જેવા આપણે કર્યા કર્મ એ સાથે આવશે. એ કર્મો સાથે આવશે. અને બીજું આપણે આ જીવનમાં કેળવેલા ગુણો કેળવ્યા હોય તો ને, નહીંતર દુર્ગુણો. નહીંતર કોણ સાથે આવશે? દુર્ગુણો. યાદ રાખજો, પુણ્ય પણ સાથે આવે ને પાપ પણ સાથે આવે, ગુણ પણ સાથે આવે અને દુર્ગુણ પણ સાથે આવે. આ જીવનમાં જેમ પુણ્ય કમાઈ લેવાનું છે એવી રીતે ગુણ પણ કમાઈ લેવાના છે. ગુણો એ આપણી ખરી મૂડી છે. આત્માની સાચી સંપત્તિ, આત્માની ખરી મૂડી એટલે ગુણો. એનાથી ઊંધું દુર્ગુણો એ પણ સાથે આવવાના. એટલે જીવનમાં ગુણો સાધી લેવાના છે, ગુણોની સાધના કરવાની છે, ગુણોમાં વૃદ્ધિ કરવાની છે. આપણી મૂડી એ છે. તો ગુણોની સંપત્તિ પ્રાપ્ત કરો, ગુણ ઉપર ધ્યાન આપો. અને તમારામાં ગુણ આવે ક્યારે? કે જો તમને ગુણ ગમતા હોય, જેને સદગુણો, સારી વાતો, સારા માણસો, સારા કામ ગમતા નથી, એનામાં એ વસ્તુ આવશે નહીં. દેખાવ ગમે એટલો કરે, માણસ સારા થવાનો એટલો પ્રયત્ન નથી કરતા જેટલો સારા દેખાવાનો. સમજાય છે? આપણને વાંધો એટલો જ છે કે લોકો આપણને સારા માને, જરૂર એટલી જ છે. ખોટું કરવામાં આપણને કંઈ વાંધો નથી, કોઈ જોતું ન હોય તો. જોઈ જાય તો જરાક ખોટું તો નુકસાન. એટલે કે બીજાની નજરમાં આપણે સારા રહેવા જોઈએ, પણ સારા દેખાવું અને સારા થવું આ બંને અલગ છે. જીવન તો તે કે જેમાં વિકાસ હોય, અને વિકાસ એટલે અંદરનો વિકાસ. બહારનો વિકાસ પણ જોઈએ, ના નથી, જેટલો થાય એટલો. કારણ કે બહારનો વિકાસ ખરેખર તો તમારા હાથમાં જ નથી. તમારી પાસે શું હશે અને કેટલું હશે, તમને શું મળશે અને કેટલું મળશે એ કોણ નક્કી કરે? તમે નક્કી કરો? આપણે નક્કી કરી શકીએ? તમે મહેનત કરી શકો, તમે યોજના બનાવી શકો, દોડધામ કરી શકો, તમે મહેનત કરી શકો, પરંતુ તમને મળશે કેટલું, તમારા હાથમાં કેટલું આવશે એ કોણ નક્કી કરે? કર્મો નક્કી કરે છે. તો વાંધો નહીં, આપણને ખબર નથી આપણા કર્મોમાં શું લખેલું છે, બરાબર? તો આપણે મહેનત કરવાની, પણ સમજી રાખવાનું કે કેટલું મળશે, શું મળશે, ક્યારે મળશે, અને મળ્યા પછી કેટલા દિવસ રહેશે એ આપણે નક્કી નથી કરવું.
એટલે જે વસ્તુ પર આપણો અધિકાર નથી એ આપણું ન કહેવાય. પણ હા, તમે જે વિચારો કરશો, તમે જે વૃત્તિઓ કેળવશો, ગુણ કેળવશો કે દુર્ગુણ કેળવશો, એ તમારી અંદર રહેશે, તમારી સાથે આવશે. એ તમારી મૂડી, એ તમારું. એટલે જીવનમાં વિકાસ કરો. બહારનો વિકાસ ભલે થાય, જેટલો થવો એટલો થાય, કરો, પણ અંદરનો વિકાસ કરવાનું ભૂલાય નહીં. બહારથી ખૂબ વધી ગયા અને અંદરથી ન વધ્યા તો જીવનમાં આગળ જતાં મુશ્કેલી આવશે. જીવનનો સાચો આનંદ નહીં મળે. જે લોકો સંપત્તિથી એટલે વસ્તુઓથી, ચીજોથી, સામગ્રીથી, બહારના લાભથી, રૂપિયા પૈસા, રોકડા નાણાં, એનાથી પોતાનો વિકાસ સમજે એ લોકો ભૂલ કરે છે. એક ગુણ હોય ને, કોથળો હોય ને, એમાં તમે માલ ભરો, અનાજ ભરો કે ધૂળ ભરો, રેતી ભરો, તો જ્યાં સુધી ભરેલું હોય ને ત્યાં સુધી ઊભું રહે. પણ જેવો માલ કાઢી લો તો ખાલી પડી જાય. કારણ કે પોતાની તાકાતથી ઊભું હતું નહીં, એમાં બહારથી આવેલી વસ્તુ ભરાણી હતી, એના આધારે ઊભું છે. એનો ટેકો બહાર છે, અંદર નથી. અને એક ઝાડ છે ને, પોતે ઊભું છે, પોતાની તાકાત ઉપર ઊભું છે, પોતાના મૂળિયાના બળ ઉપર ઊભું છે. થાંભલો બહારથી ખોડાય અને ઝાડ અંદરથી ઉગે. આપણામાં ગુણો ઉગવા જોઈએ. જીવન એનું નામ કે જેમાં રોજ નવા ફૂલ ખીલે, રોજ નવી વાતો જીવનમાં શીખો. તમે શીખવાનું રાખ્યું છે? શીખવાનું રાખ્યું છે? શીખવાનું એટલે ખાલી ગાથા શીખવાનું ને, જીવનમાં ઘણું શીખવાનું છે. બોલો, જો તમે તમારી જાતને રોજ તમે મઠાવતા જાઓ, સુધારતા જાઓ, એક જીવનનો એક ખૂણો, આજે આ સુધારી, કાલે આ સુધારી, અને એક દિવસમાં નહીં સુધરે, રોજ સુધારતા જાઓ, તો તમે જીવ્યા કરો. જીવન શબ્દ છે ને, જીવન, એને તમે ભાગ પાડો તો જીવ ન. જેમાં જીવ નથી એવું જીવન પણ હોય, અને જેમાં જીવન હોય, જીવતું હોય, એ પણ જીવન, નહીંતર જીવ ન. એક વાત યાદ આવે છે, આવું જ ક્યાંક વ્યાખ્યાન ચાલતું હશે, જૂના જમાનાની વાત છે. અને તમને ખબર છે કે વ્યાખ્યાનમાં હોંકારો આપવાનો હવે ભૂલી ગયા, જરૂર નથી, વાંધો નહીં. પણ એક જમાનો હતો ત્યારે હોંકારો વગર વ્યાખ્યાન ન હોય. કહેવત પણ છે કે વાત થાય હોંકારે અને ઝઘડો થાય તુંકારે. ઝઘડો થાય એટલે તું મેં આવી જાય. પણ વાત આગળ ક્યારે ચાલે કે કોઈ હોંકારો વચમાં આપે, હા પછી શું થયું, હા બરાબર, હા નહીં, હા ના, કંઈક કરે તો વાત આગળ ચાલે. એટલે હોંકારો આપતા. હવે હોંકારો પણ ગમે તે ન આપી શકે. હોંકારોમાં સમજવું પડે ને, ક્યારે હા પાડવી, ક્યારે ના પાડવી, જવાબ શું આપવું, ના આપવું. એટલે બધાનું કામ નહીં. હોંકારો તો જે પીઢ શ્રાવક હોય, વડીલ શ્રાવક હોય, અનુભવી હોય, અભ્યાસી હોય, ઉંમરવાળા હોય, જાણતા હોય, સમજતા હોય, એ આપે. તો એ ગામમાં જે શ્રાવકજીને હોંકારો આપવાનો અધિકાર આગળ બેસે આમની જેમ અને હોંકારો આપે, તો એક દિવસ શું થયું, કંઈ કારણ હશે, થાક્યા પાક્યા હશે, ગમે તે કારણ હશે, શેઠજીને વ્યાખ્યાન દરમિયાન ઊંઘ આવી ગઈ. તો જોકે ચડી ગયા તો હોંકારો બંધ થઈ ગયો. હોંકારો બંધ થઈ ગયો એટલે જરા અડવું લાગે છે. શું લાગે છે? અડવું એટલે જરા ઓછું લાગે છે. એટલે બધા વિચાર કરે, આ શેઠજી સૂઈ ગયા છે, હવે શું કરે. અને જુઓ, વ્યાખ્યાન છે, સભા બેઠી છે, આટલા બધા લોકો બેઠા છે, નાના મોટાની વ્યવહાર પણ છે, ગમે તેમ બોલવાની છૂટ ન હોય. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ, બધા જ બોલવા માંડે. ભૂલ એકની થાય ને શીખવાવાળા કેટલા? બધા જ. અને કંઈ સમજાય નહીં, કોણ શું કહે છે
કાંઈ સમજાય નહીં. આ ભૂલ થાય છે કે નહીં? આ યાદ રાખજો, તમને બધાને લાગુ પડે છે કે એક જણની ભૂલ થાય તો 10 જણ બોલે. ભૂલ થાય એનો વાંધો નહીં, એને ભૂલ કહેવાય કેવી પણ જોઈએ, સુધરી જાય, વાત સુધરી જાય, ગાડી પાટે ચડી જાય, પણ ગમે તેનો અધિકાર ન હોય. એક વડીલ હોય, કોઈ મોટા હોય, એ કે એ પ્રમાણે બધું થાય. અને વડીલને બધી ખબર હોય, અને જે ખબર હોય એ જ વડીલ કહેવાય, નહીં તો વડીલનું કામ નથી. જેને ખબર હોય એને વડીલ બનાવો, ભલે નાનો હોય, પણ એને મોટો બનાવો. પણ ઘણી વાર ચૂકાઈ જતું હોય છે. મોટા બેઠા હોય ને નાના કૂદી પડે ત્યારે વાત સુધરે નહીં, પણ બગડે. આપણે કલ્પસૂત્રમાં આવ્યું હતું, મેં ખાસ ધ્યાન આપ્યું, ખેંચ્યું હતું તમારું, કે જે સમુદાયમાં, જે ગ્રુપમાં બધા જ મોટા થવા જાય તો એ ગ્રુપ આગળ વધે નહીં, ગાડી આગળ ચાલે નહીં. પેલું વાર્તા પણ આવી ને કે એક રાજાની પાસે 500 લડવૈયા આવ્યા, અમારે નોકરી કરવી છે, લશ્કરમાં ભરતી થવું છે. મંત્રીજીના સામું જોયું. મંત્રીજીએ કહ્યું કે એકવાર એમને આપણે જોઈએ તો ખરા કેવા છે ને કેવા નહીં, એનામાં કેટલી આવડત છે. આ બધા 500 જણા મોટા થઈને બેઠા છે, પણ આમાં કોઈ મોટું તો દેખાતું નથી. આગેવાન કોણ છે આમાં? લશ્કરનો સેનાપતિ તો હોવો જોઈએ. તો આપણે જોઈશું, આપણે એમને તપાસ કરીશું. અને પછી એક જગ્યાએ રહેવા માટે મોકલી આપે. મોટું મકાન હતું, ત્યાં 500 જણાને ઘુસાડી દીધા, ખાવા પીવાની વ્યવસ્થા કરી. સાંજે સૂવા માટે એક જ પલંગ મોકલ્યો. ગાદડા ગોદડા બીજા મોકલ્યા હશે, પણ પલંગ એક જ મોકલ્યો. હવે એક જ પલંગ, આના ઉપર કોણ સૂવે? વાંધો પડ્યો, ઝઘડો થઈ ગયો. બધા એમ માને છે કે હું મોટો લડવૈયો, મારા દાદા પરદાદા કેવા લડવૈયા હતા, માટે હું મોટો. બીજો કે દાદા પરદાદા હશે, તું કેટલો છે? મેં કેટલા યુદ્ધ લડ્યા છે ને હું કેટલું જાણું છું ને કેટલા વિજય મેં મેળવ્યા છે. હું આવો ને હું તેવો, મને બધું આવડે, મને લડાઈની કળા પૂર્યા. કોઈ કહે છે હું હોશિયાર છું, કોઈ કહે છે હું બળવાન છું, કોઈ મારા દાદા પરદાદા મોટા હતા, બધા એ મોટા છે. ઝઘડો થઈ ગયો, આના પર કોણ સૂવે? જે મોટો હોય સૂવે. હું મોટો. અને ત્યારે પછી એક સાણો માણસ હશે એમાં, એણે કીધું કે ભાઈ આ ઝઘડો ન કરો, આપણે નક્કી કરો બધા સરખા, બધા મોટા, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. અને આપણે આ પલંગ ઉપર સૂવું જ નહીં, આ પલંગને વચમાં રાખો અને બધાએ પલંગની સામે પગ કરીને સૂઈ જાય. બસ શાંતિ. બસ બધાએ પલંગને વચમાં રાખીને પલંગની સામે પગ કરીને સૂઈ જાય. તો આ શું થયું? બધાને મોટા થવું છે. તો સભામાં, સમુદાયમાં ક્યાંય પણ બધા જ આગળ થવા જાય તો ધક્કા મૂકી સિવાય બીજું કાંઈ થાય નહીં. હવે સભામાં બધા બેઠા છે, સમજદાર લોકો બીજા પણ હશે જે સમજે, પણ વચમાં બોલાય નહીં. તમે આ સભામાં આવી રીતે બેઠા હોય અને તમારે જો કંઈક કામ હોય તો તમે શું કરો? અહીંયા બેઠા બેઠા કોઈને બોલાવો નહીં. અથવા સભામાં કોઈ બેઠું છે અને બહારથી કોઈ આવ્યું છે બોલાવવા, અને આવીને ભાઈને બોલાવવા છે, બહેનને બોલાવવા છે, બહાર બોલાવવા છે, તો બારણામાં ઊભા રહીને બૂમ પાડે તો ચાલે? તો શું થાય? ખલેલ પડે. એક સારું કામ જે ચાલતું હોય, આરાધના ચાલતી હોય કે વ્યાખ્યાન ચાલતું હોય કે વિધિ ચાલતી હોય, એ વિધિનું તમે કાંઈ માન રાખ્યું નહીં. તમારું કામ થવું જોઈએ. તમારું કામ એટલે ફલાણા ભાઈને બોલાવવા છે એટલે ત્યાંથી બૂમ પાડો, એ ભાઈ, એટલે બધાનું ધ્યાન ત્યાં ખેંચાય અને વ્યાખ્યાનની જે લિંક હોય ને એ તૂટી જાય, ધ્યાન ભંગ થઈ જાય. એનો વાંધો નહીં, મારું કામ થયું ને, મારે બોલાવવા. અચ્છા, હું તમને પૂછું કે તમારે કોઈને સભામાં બેઠા છે ને તમારે બોલાવવા છે, તમે કેવી રીતે બોલાવશો? જો કામ તો હવે ઘરે મહેમાન આવ્યા છે, ઘરે આગ લાગી છે, તો બોલાવવા તો પડે કે નહીં? બહારથી આવીને એમને બહાર બોલાવવા તો પડે કે નહીં? તો શું કરવું જોઈએ? ઈશારાથી અવસર કેવી રીતે કરે? ઊભા રહીને બધાની વચમાં કે બધા એને જુએ. જો કે આગ લાગે ત્યાંની વાત જુદી છે, ત્યારે તો બૂમ જ પડાય.
પણ ધીરે કાને કહેવાય? આગ લાગી હોય તો કંઈ આમ ધીમે ધીમે બોલાવે નહીં, તો કહેવાય કે ઊભા રહો જરા, મને કામ છે. જે બોલતા વક્તા હોય એને કે ભાઈ મને કામ છે અને ઊભું રાખી દે બધું. પણ નાનું મોટું કામ છે, ચાવી જોઈએ છે કે કંઈ કામ છે, કંઈક ઘરે મહેમાન આવ્યા છે કે કંઈ લેવું છે દેવું છે, તો શું કરવાનું બોલો છે? ઈશારો ક્યાં કરે? પણ તો આમ મોટું કરીને બેઠો છે. ચૂપચાપ આવીને બેસી જાય એની પડખે, જો બેસાતું હોય તો. નહીંતર બાજુવાળાને કે જરા પેલા ભાઈને ઈશારો કરો, નીચેથી ઈશારો કરી દે, કોઈને ખબર ન પડે અને કામ થઈ જાય. ઓછામાં ઓછું વિક્ષેપ. આ બધા વિવેક છે. દેરાસરમાં તમે ભગવાનની સામે દર્શન કરવા ઊભા હો અને બાજુમાં આવીને કોઈ મોટેથી સ્તવન કે સ્તુતિ ગાવા માટે તમને કેવું લાગે? કેવું લાગે? મનમાં દ્વેષ થાય, મનમાં ગુસ્સો આવે, અણગમો આવે. અણગમો ન આવવો જોઈએ, પણ પહેલાં એક કામ જ એવું કર્યું છે કે આવીને રાગ તો કેવો હોય, પણ રાગડા તાણે તો શું થાય? તમારું ધ્યાન બંધ થાય એટલે તમને અણગમો થાય. તો એ અણગમો આપણે નથી કરવાનો, પણ વાતાવરણ એવું હોય તો ક્યારેક થઈ જાય. એટલે યાદ રાખજો, તમારા કારણે બીજાની આરાધના ભંગ થાય, બીજાની એકાગ્રતાનો ભંગ થાય, બીજાના મનમાં અશુભ વિચાર આવે, એવું આપણાથી થાય નહીં. જો તમારે ભગવાન સાથે વાત કરવી છે ને તો મનથી કરી શકાય, ધીમેથી બોલી લો. તમને મનમાં ન ફાવે તો ધીમે અવાજે બોલી લો, પણ બીજાને વિક્ષેપ થવો જોઈએ નહીં. આપણે તો ઘણીવાર એવું જોતા હોઈએ કે ભગવાનનો પક્ષાળ કરતા હોય કે અંધનુષ્ણા કરતા હોય ને, ત્યાં પણ વાતો કરતા હોય. બે જણા ભેગા ઊભા હોય ને વાતો કરતા. ભગવાન જેવા ભગવાનની સામે ઊભા છો, ત્રિલોકના નાથ કહીએ, તારણહાર કહીએ, દેવાધિદેવ કહીએ, અને એમની સામે ઊભા રહીને આપણે દુનિયાભરની પંચાયત કરીએ. પણ તમે જો કોઈ ઓફિસરની ઓફિસમાં ગયા હો તો ત્યાં તમે બિલકુલ ઠાવકાને ઠરેલ સીધા થઈને વાત કરો. ત્યાં બીક લાગે છે. ભગવાન બોલતા નથી ને, ભગવાન ભણતા નથી ને, એટલે વાંધો. તો આ વ્યાખ્યાન ચાલતું હતું, હવે આ હોંકારો બંધ થઈ ગયો. હવે શેઠ સાહેબને જગાડવા જોઈએ, નહીં બીજા કોઈ હોંકારો આપે, પણ ગરબડ ન થવી જોઈએ, એટલે કોઈ બોલતું નથી. જે મારા સાહેબ હતા, મુનિરાજ હતા, એમને જોયું કે જરા બધાને સંકોચ લાગે છે, બધા મૂંઝાય છે, એટલે બીજું કોઈ તો નહીં બોલે. તો મુનિરાજે પોતે જ પેલા શ્રાવકજીને જગાડવા માટે અવાજ કર્યો, શેઠ ઊંઘો છો? એટલે શેઠ ઝબકીને જાગ્યા. ના ના, આ તો જરા આંખો મીચી ઊંઘે છે, ઝોકા ખાય છે, પણ કબૂલ કરવા તૈયાર નથી. હવે પણ વચમાં બીજાથી બોલાય નહીં, કોઈ બોલતું નથી. થોડી વાર થઈ, પાછા ઝોકે ચડી ગયા, એટલે મહારાજે ફરી જગાડ્યા, શેઠ ઊંઘો છો? ના ના, આ તો જરા આંખો બંધ. ઊંઘે છે, બધા જુએ છે, ઝોકા ખાય છે, પણ કબૂલ કરવા તૈયાર નથી. મહારાજ સાહેબને ફોટા પાડે. આ બધું જોઈને બધાને કંઈક થાય છે, પણ બોલાય નહીં. મહારાજ સાહેબે જોયું કે શેઠજીને હવે જરા ચમકાવવા પડશે, જગાડવા તો પડશે, અને ખોટું બોલે છે એમાં પકડવા પડશે. એટલે જ્યારે ત્રીજી વાર ઝોકે ચડી ગયા ને, ત્યારે મહારાજ સાહેબે એમ ન પૂછ્યું કે શેઠ ઊંઘો છો, પણ એમ પૂછ્યું, શેઠ જીવો છો? ઝબકીને જાગ્યા અને કીધું ના ના. પકડાઈ ગયા. બધા હસ્યા. હવે તો બધા હશે, કારણ કે વાત જ એવી છે. શેઠ પકડાયા, હવે ગભરાયા કે ભાઈ મેં કંઈક ગડબડ કરી, જે બોલ્યો એ જવાબ ખોટો હતો, પૂછ્યું કંઈક બીજું છે ને મેં કંઈક એ કીધું બીજું છે. પકડાઈ ગયા. એટલે શેઠની ઊંઘ બરાબર ઉડી ગઈ. પણ શેઠે જે છેલ્લો જવાબ આપ્યો ને, શેઠ જીવો છો? તો કે ના ના, એ જવાબ સાચો. એ જવાબ સાચો હતો. જીવનમાં જાગૃતિ નથી, ભાન નથી તો જીવન નથી. જીવનમાં તો જાગૃતિ જોઈએ. એટલે જીવન તેનું નામ જેમાં જાગૃતિ, આત્મા જાગતો હોય. પેલી જીવનની પેઢીની વાત કરતા હતા ને, જીવનની આ પેઢીમાં જે કંઈ ઉત્પાદન થાય અને જે કંઈ કમાણી થાય એ બધું કોણ લઈ જાય છે?
કાં શરીરને માટે ને કાં તો ઇન્દ્રિયોને માટે, કાં પરિવાર માટે, કે દુનિયા માટે. આત્માને શું મળ્યું? જે ખાય છે એ શરીર, પહેરે છે એ શરીર. તમે જે કમાવો કમાવો કમાવો, ભેગું કરો, ઘર બનાવ્યું, બંગલા બનાવ્યું, બધું બનાવ્યું, એનો ઉપયોગ કોણ કરશે? શરીર. માલિક કોણ છે? આત્મા. આત્માને તો કંઈ મળશે નહીં. તો શું ઘર નહીં મળે? ઘર તો જોઈ છે, એની ના નથી. એ ઘરમાં રહીને પણ તમે એવું જીવન જીવો કે જેમાં આત્મા કંઈક પામી જાય, આત્માની કમાણી થાય. અને સદગુણો એ જ આત્માની કમાણી છે. અને ગુણ તેને જ મળશે કે જેને ગુણવાન ઉપર બહુમાન છે. ગુણ ઉપર અને ગુણવાન ઉપર જેને બહુમાન નથી, એ પોતે ગમે એવા ગુણ એને મળી ગયા હોય ને તો એનું ભલું નહીં થાય, એનું કલ્યાણ નહીં થાય. ગુણનું બહુમાન એ મોટામાં મોટો ગુણ છે. બીજા બધા ગુણ પછી આવશે. પહેલો ગુણ આ આવશે કે ગુણ જેનામાં હશે, જ્યાં ગુણ દેખાશે ત્યાં ઝૂકી જશે. અને આ ઝૂકી જવું, જે આપણા કરતાં આગળ હોય, જે આપણા કરતાં વધારે સારા હોય, આપણા કરતાં વધારે જ્ઞાની હોય, આપણા કરતાં વધારે ચારિત્ર્યમાં આગળ વધેલા હોય, ગુણમાં આગળ વધેલા હોય, એના પ્રત્યે આદર, એના પ્રત્યે બહુમાન એ જો નથી તો બાકીના ગુણો તમારા જે હોય ને એ પણ ખોટા છે. કેમ કે તમને ગુણ ક્યાં ગમે છે? તમને ગુણ જોઈતા જ નથી. હા, તમારામાં ગુણ હોય અને તમે એનું અભિમાન રાખી શકો, મારામાં છે તો પોતામાં છે પણ બીજામાં નથી, એનું તમારે મહત્ત્વ છે. મારી પાસે હોય ને બીજાની પાસે ન હોય તો બરાબર. એટલે કેટલાક લોકો પોતે ગુણવાન હોવા છતાં બીજાના ગુણો માટે આદર ધરાવતા નથી, બીજાના ગુણોનું બહુમાન કરી શકતા નથી. સમાજની અંદર કેટલાક લોકો કંઈ ને કંઈ વિશેષતા, કંઈ ને કંઈ ગુણ ધરાવતા હોય. કોઈ સેવા કરે છે, કોઈ વિવેકી છે, કોઈ વિનયી છે, કોઈ તપસ્વી છે, કોઈ ત્યાગી છે. પોતે ત્યાગી હોય પણ બીજા ત્યાગીને જોઈને જો બહુમાન ન આવે, પોતે જ્ઞાની છે, ભણેલો છે, પણ બીજા ભણેલાને જોઈને જો એને માન ન જાગે, તો પોતે તપસ્વી છે પણ બીજા તપસ્વીને પ્રત્યે એને બહુમાન નથી, તો એ પોતે જે ગુણ એનામાં છે ને એ પણ સાચો નથી. કેમ કે ગુણનું એને બહુમાન છે જ નહીં. એ તો એમ માને છે કે મારામાં છે એ બરાબર, બાકી એનામાં છે એ ખોટું. બીજાના ગુણ જોઈ શકતો નથી, તો પોતે ગુણવાન હોય તોય એ ગુણ એને ફળ નહીં આપે, એ ગુણથી એનું કલ્યાણ નહીં થાય. અભિમાન જ્યાં છે ત્યાં આ જ થાય છે, આવું જ થાય. બીજાનું અપમાન, બીજા પોતાના કરતાં સારા હોય એ જોઈને મનમાં બળે, મનમાં અભાવ આવે તો એ ગુણવાન નથી. એટલા માટે આ વિનયનો ગુણ સૌથી પહેલો મૂક્યો કે તમારામાં વિનય છે. જે તમારાથી મોટા છે, તમારાથી આગળ છે, તમારાથી વધારે ઊંચા આગળ વધી ગયા છે, એના પ્રત્યે તમને કેવો ભાવ આવે છે? જો એ નથી તો બીજા બધા ગુણ વ્યર્થ છે. તો જીવનમાં ગુણ પ્રત્યેનું બહુમાન અને એમાંથી આવે છે વિનય. આપણે વાત કરી ગયા કે આપણા કરતાં આગળ એટલે કઈ બાબતમાં આગળ? 3 વસ્તુ છે. જ્ઞાનમાં આગળ, ચારિત્ર્યમાં આગળ. ચારિત્ર્યમાં ગુણ આવી ગયા, ચારિત્ર્યમાં બધા ગુણ આવી ગયા. એટલે કાં તો જ્ઞાનમાં આગળ અને કાં તો ગુણમાં આગળ અને કાં તો વયમાં આગળ. બસ તમારાથી ઉંમરમાં 1 દિવસ પણ મોટા છે તો એ તમારાથી મોટા છે અને એનો તમારે વિનય જાળવવો જોઈએ. આ વિનયની વાત હવે આપણે આગળ ચાલીએ. ઉત્તરાધ્યાન સૂત્રમાં આગળ શું આવે છે? તો જેનામાં વિનય છે ને એનામાં 3 વસ્તુ હોવાની, એના ચિહ્ન છે કે આનામાં વિનય છે. તો દેખાય, લક્ષણ દેખાય. એને શું છે લક્ષણ? આણા નિર્દેશરી ગુરુનમ ઉભાયકારે ઇંગિયાગાર સંપત્તિ. જે વિનીત હશે, વિનયવાન હશે, એને એ આ 3 કામ કરશે. 3 વાત એને સૂઝશે અંદરથી, એને કહેવું નહીં પડે.
બીજી વાત તો શીખવવી પડે કે તારે આમ બેસવું, તારે આમ એ બે શીખવવું પડે, પણ આ નહીં શીખવવું. આ તો એનામાં હોય તો વિનય વસ્તુ એવી છે કે હોય તો જન્મથી હોય, ન હોય તો પછી આવવી મુશ્કેલ, કેમ કે એનો સ્વભાવ લઈને આવ્યો અને એમાં એક ઢાંચો પડી ગયો, એ પ્રમાણે આખી જિંદગી જીવવાની. તો વિનીત જે છે એનામાં 3 વસ્તુ આપોઆપ આવે. શું કરે છે? જે વિનયવાન છે તે પોતાના વડીલોના આદેશનું પાલન કરે છે. જે વિનયવાન છે તે વડીલોની નજીક રહેવાનો પ્રયાસ કરે છે. જે વિનયવાન છે તે વડીલોના મનમાં શું છે, ગુરુના, વડીલના, મોટાના મનમાં શું છે, શું ઈચ્છે છે, એમને શું ગમશે, શું જોઈએ છે, બધી એને ખબર વગર કીધે પડી જાય. શું કહ્યું? 3 વાતો બતાવે. આદેશનું પાલન કરે, ગુરુની, વડીલોની નજીક રહેવાનો પ્રયત્ન કરે, અને ત્રીજું વગર કીધે સમજી જાય. આ બહુ મોટી વાત છે. આદેશનું પાલન કરે. કેટલાક લોકો તમે જોજો, તમે કંઈક કહો ને કે આમ કરો, કરે ખરા, પણ મોઢું ચડી ગયું હોય અને કાં તો ઘસીને ના પડી, વાત પતી ગઈ. વિનય નથી. મોટા એટલે જે ઘરમાં મોટા હોય એ પણ, ગામમાં મોટા હોય, સમાજમાં મોટા હોય એ પણ, અને ધર્મમાં પ્રવેશ કરો તો ગુરુ છે, જ્ઞાની છે, એ બધા આચાર્ય છે, ઉપાધ્યાય છે, કે સાધુ છે, કે ગુરુ છે પોતાના. સાધુ બીજા પણ હોઈ શકે. સાધુ બધા સાધુ છે, ગુરુ એક હોય તો સાધુઓ તો બધા સાધુ છે. તો બીજા સાધુઓ જે આદેશ કરે, જે પોતાથી મોટા છે, એનું પાલન કરવામાં એને આનંદ થાય. દોડી દોડીને કરે, મરી મરીને નહીં, દોડી દોડીને, હસી હસીને કરે. ગુરુના કે વડીલોના આદેશને માથે ચડાવે, શિરો થાય, રાજી થાય. કોઈ આજ્ઞા થાય ને તો એનું મોઢું હસી ઉઠે કે મને કામ આપ્યું, મને સેવાનો મોકો આપ્યો, ચાલો હું કંઈક એમના માટે એવું કરું કે ફરીથી મને જ કામ બતાવે, મને જ કહે કે તું જ કર. એટલું સરસ કામ કરવાનું મન. આ નહીંતર કામમાં વેઠ ઉતારે, કામમાં આદેશ પ્રમાણે કામ કરે ખરો, પણ અધૂરું કરે, અને પછી જવાબ આપવા પણ ના આવે કે થઈ ગયું કે ન થઈ ગયું. એક શેઠે એક નોકર રાખ્યો. નોકર હતો માથાનો, કામ કરે પણ એવી રીતે કરે કે અધૂરું એટલે પાછું આપણે જ કરવું પડે. એક દિવસ શેઠ સૂતા છે, રાતનો સમય છે, સૂતા છે, અને બાજુમાં પેલો નોકર પણ સૂતો છે. એટલામાં અવાજ થયો તો શેઠે નોકરને કીધું, બીજા શું થયું જોતો? કાંઈ નથી, આ તો બારી છે ને, હવામાં બારી પકડી. સુતા સુતા જવાબ આપી. શેઠ સમજ્યા, હશે. વળી અવાજ આવે, શું છે જોતો? તો કાંઈ નથી, આ તો બિલાડી આવી છે. તો બહાર વરસાદ જેવું છે? તો ના, વરસાદ નથી, આ બિલાડી આવીને જુઓ એકદમ કોરી છે, એટલે કંઈ છે નહીં, બરાબર વરસાદ નથી. અચ્છા, પણ પેલી બારી ખકડે છે, તું બંધ કરજે. કે જુઓ છે, તમે મને કામ પર રાખેલો ત્યારે મને કહેલું કે જો કામ બધા કરવાના, અમે પણ કરશું, અમે પણ બધા કામ તો કરીએ છીએ, પણ તારે અમારી સાથે રહીને બધા કામ કરવાના છે. ઘરનો માણસ છે એમ સમજીને કરજે, ઘરનો છે એમ સમજીને કરજે, પોતાનો છે એમ સમજીને કરજે. તો જુઓ, 2 કામ મેં કર્યા, હવે 1 કામ તમે. બારી બંધ કરવાનું કામ તમે કરો, બાકી પેલી બિલાડી આવી કે શું આવી એ જવાબ હું આપું, બસ પતી ગયું, મારું કામ પૂરું થઈ ગયું. શેઠને કામ બતાવી દીધું, થોડુંક તમે કરો ને. આવા નોકર હોય છે, અને બીજા નોકર એવા હોય કે જે કહીએ એના કરતાં વધારે કરી આવે. ગુરુ કહે એ કામ એટલા પ્રેમથી કરે કે ગુરુ રાજી થઈ જાય. આજ્ઞા પ્રમાણે કામ કરી, ગુરુની પાસે રહેવાનો એને મન હોય. અને ત્રીજું, ગુરુના ઈશારો સમજી જાય, આંખ ફરકે. અને એમ કહેવાય છે કે શેઠની જીભ ફરે અને નોકરના હાથ ફરે.
એ જગ્યાએ દુનિયાનો. અહીં તો ગુરુની આંખ ફરકે અને એમાં સમજી જાય. આ ત્રણેય વાત ખૂબ મહત્ત્વની છે અને એમાં આપણી લાયકાત, આપણી સમજદારી છતી થાય છે, વિનય કેટલો છે એ સાબિત થાય છે. વિશેષ વિચાર અવસર.